ઠાકોર લાંબાજી દાનસનજી, હું આ હતરપુર તાલુકાના ઠાકોર સમાજનો પ્રમુખ છું. મગનજીના ઘરે અવસર હતો ત્યાં બંધારણ તોડ્યા છે, શું વાત છે? આ બંધારણ થયું એના પહેલાં મગનજીએ કંકુતરી સપાવી નાખી હતી જીવોની એક દાલા ભરીને એટલી બધી, અને પછી એને આઈટમો એને 15 આઈટમોનો એને ઓર્ડર આવેલો હતો. પણ મને આ બધી ખબર પડી એટલે મેં એમને એમના ભાઈને બધાને બોલાવ્યા, ભાઈ તમે શું કરો છો? બીજા ગામડાના બધા માણસોને મેં બોલાવ્યા, સરપંચને બધાને બોલાવ્યા, મારા ઘરે બોલાવ્યા બધાને. અને મગનને મેં ઠપકો દીધો. મગનને કીધું ભાઈ તું આ શું કરે છે? સમાજ છે એમ આપણે કરવું પડે. તો કે તમે કહો એમ હું કરું. તો મેં કીધું એક મીઠાઈ તારે કરવાની છે. તો પછી એ બહુ નારાજ થતો હતો. મેં પછી એમ કીધું એક તો મીઠાઈ વધારે કર, પણ મીઠાઈ એણે કરી નથી. એક હલવો કર્યો અને એક મીઠાઈ કરી, પૂરી કરી, પકોડા કર્યા અને રોટલી કરી, દાળ ભાત ને શાક કર્યું, બીજું કાંઈ પણ કર્યું નથી. બીજું દીકરીને તારે લગ્ન લઈશું તારે આ વોટ્સએપ કરું છું, કોઈ લગ્ન અહીંયા જ્યાં નથી. હું તમને વાત કરું. પછી આ તને માંડવે તારે જાણ આવી અને માંડવે બેઠા તારે એક બેડું ને એક તાસ ને એક કરશો મિલ્યો, બીજું કાંઈ પણ મિલ્યું નથી. અને કોઈ અમે સમાજનું, હું સમાજનો પ્રમુખ હું આવું ખોટું થવા દઉં નહીં. અને કદાચ કોઈ કહેતા હોય અને કોઈ સાબિત કરી દેતા હોય કે આ તમે કર્યું છે અને ખોટું કર્યું હોય તો સમાજના ખોરામાં મારું માથું છે. સમાજ કે એમ અમારે કરવાનું છે. એ મારો દંડ 1 લાખ રૂપિયા કે અમારે 1 લાખ રૂપિયા દંડ ભરવાનો છે. તો કે મારી વાત પૂરી કરું. હવે જે આ બંધારણ તોડવામાં આવ્યું છે, ચર્ચાઓ છે, આમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે શું સમાજ દ્વારા? સમાજને કરવી હોય તો કરીએ કે સમાજને તમે ના પહોંચી કે ને. એટલે બંધારણ તોડ્યું છે ખરી કે લગ્ન પ્રસંગ હતા, ધાર્મિક કાર્યક્રમ હતો? તેથી માતાજીનો પ્રસંગ તો હતો ને, તો જ એને આ કર્યું ને. આગેવાનોની સંમતિથી જ કર્યો હતો ને. આગેવાનની સંમતિ આ બધા સરપંચો છે, બધાને તમારા આબેદલીમાં છે ને, બધા 10 સરપંચો બેઠા છે. સમાજમાં આર્થિક રીતે સદ્ધર લોકો આ જ રીતે નિયમ તોડીને જો લાખ રૂપિયા દંડ ભરે તો બીજા મધ્યમ વર્ગના પરિવારનો શું? તમે દંડ તોડીને પૈસા ભરી દો. વાત હાજી, પણ અમે ગુનામાં હોય તો અમારો દંડ લે ને. આ તો હું મારા તો સમાજને કહેવું પડે ને. મૂળ સમાજ જે નિર્ણય કહી તમને શિરોમાન્ય. હા, શિરોમાન્ય સમાજ જે કહે મારે કરવાનું. સમાજ છે, મા બાપ છે, સમાજના ખોરામાં અમારું માથું છે. હું ઠાકોર સમાજનો પ્રમુખ છું, પણ અમારે એવું હું ખોટું કાંઈ થવા ના દઉં. હું તમને વાત કરું. આગામી સમાજમાં કોઈ મિટિંગ ઠાકોર સમાજની યોજાશે કે કેમ? આ બંધારણ બાબતે ચર્ચા વિચારણા કરવી હોય તો કરીએ કે કોઈ કરવું ના પડે કાંઈ. એ કરશે તો અમે ભેગા થવાના. ઠાકોર સમાજ જે બંધારણ ઘણા એમાં સાતરપુર તાલુકાના કોઈ ઠાકોર સમાજનો હોદ્દો અમને કોઈને, હું તમને વાત કરું, કોઈને વાત જ નથી કરી. અમારા ઠાકોર સાતરપુર તાલુકામાં આ લોકોએ આ 3 જિલ્લાના માણસો ભેગા થયા. એમાં અમને 5 જણ માણસોને બોલાવવા તો પડે ને, પહેલા બોલાવવા પડે. હવે અહીંયા કને 2 લાખ માણસ થયા, એમાં હીરે બોલતા હોય એમાં અમારે વચમાં કઈ ના બોલાય ને. અમે કઈ બોલ્યા નથી. અમરનાથમાં આપના ગામમાંથી કે કોઈ આગેવાનો ગયા હતા ખરી? હા, અમે બધા ગયા હતા. અમે બધા જ્યાં સોગન ખાધા. અમે તો સમાજના બંધારણ તમને માન્ય તો ખરી જ ને? માન્ય તો ખરું ને. વિસ્તારનો હોદ્દો માન તો રાખવું પડે. સમાજ છે આ તો 3 જિલ્લાનું છે અમારા ઠાકોર સમાજનું. અને કાઠિયાવાડ અને કચ્છના બધા ઠાકોર સમાજના બધા માણસો આવ્યા હતા. તમને વાત કરું. ઓકે દાદા.